એક સળંગ લાઈનમાં આપણે પાડિયાના દર્શન થાય ને ત્યારે આપણને એમ થાય કે આ સુરવીરોએ જે બલિદાન આપ્યા છે ને એટલા માટે આપણો ધર્મ ટક્યો છે મારા બાપ. ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ આ ત્રણ ટાણા મરણના પછી એમાં કોણ રંગ ને કોણ રાય. આમાં પછી ઊંચ નીચનો ભેદ નો આવે પણ જેના હૃદયમાં જે સમર્પણતાની ભાવના છે સુરવીરતાનો દોર છે એને હંમેશા માટે બિરદાવવા યોગ્ય છે. ત્યારે અમારો કવિ લખે શું કે છે
સોરના પાદરયો ભાસે પાડિયા પાદરયો ભાસે પાડિયા પાદરયો ભાસે પાડિયા. ઇતિહાસ જેનો અમર છે અને ભડવીડ પુરુષો ભાડિયા ધન ધેનો તેમજ ધરા કાજે ઢીમ કેટલા ઢાળિયા. સત ટેકને વનિતા શિયળના વ્રત પ્રાણ જાતા પાડિયા. ગુજરાતમાં સતી સોરના પાદર ઉભા છે પાડિયા. આપણા ગોરિયાવડ ગામની અંદર આ પારિયા જોઈ અને કલાકાર તરીકે રુદિયો એટલા માટે રાજી થાય કે આમાં સમર્પણ આપ્યું હોય ને ત્યારે પાડિયો રોપાય. હા, એક કવિ લખે છે કે તાર વીણા કે સંતૂરનો તોડી શકો પણ બોલ્યા મોરલાના ટવકારને તમે એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી કોઈ ગરીબના બે હાથ જોડાવી શકો પણ બોલ્યા સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. અને હાંભળજો, અઢળક સંપત્તિ કમાયા પછી પાદરમાં કીર્તિ સ્તંભ રોપી શકો પણ પાડિયો તમે એમ ન રોપી શકો. એમાં તો ખપી જવું પડે. આપણે ખપી ગયા હોય ને તો પાડિયા થાય, બાકી પાડિયા એમને એમ ન થાય. એટલે આ જેટલા પાડિયા છે તમામ પાડિયાના ચરણમાં આજે આ પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર પ્રસંગમાં હું ભરત પ્રજાપતિ કરોડો વંદના કરું છું. બાપ, કે મારી ધરતીના ધર્મના માટે થઈને હે સુરવીરો, તમે તમારા પરિવારની ચિંતા કર્યા વગર, પોતાના પંડની ચિંતા કર્યા વગર તમે જે હોમાઈ ગયા છો ને, તમારા બલિદાનને અમારા કરોડો વંદન છે મારા બાપ. પછી એ ગમે તે સમાજનો પાડિયો હોય પણ એ પાડિયાને આપણે વંદન કરીએ ને તો પરમાત્મા રાજી થાય. અહીંયા ટૂંક સમયમાં આપણા વચ્ચે દુર્ગાદાસજી મહારાજ આવી રહ્યા છે અને આવે પહેલા એક નાની ફરમાઈશ છે, એની બે કડી રજૂ કરું તમારા સામે. અને બહુ સરસ મજાની ફરમાઈશ છે. ત્યારે શિવાજી મહારાજની મેં વાત કરીને ધન કોખ જીજાબાઈની જે શિવાજી જણ પાયકો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો અને પુત્રને પડકાર કરતી કે લડજે સમર મેદાનમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. દીકરાને હાલરડું ગવરાવે ને એટલે હુવા માટે જ હોય. આપણે આપણા છોકરાને હાલરડું એટલા માટે ગાય દીકરો ઘોડિયામાં હુઈ જાય, પણ આ ઇતિહાસમાં એક જ એવું હાલરડું છે કે દીકરાને જગાડવા માટે છે કે જાગી જા બેટા, જગતમાં તારું કામ છે, એ કામને સિદ્ધ કરી નાખ. અને પંડને પાવન કરવો હોય ને તો આપણે ધર્મને જોડે રાખવો જોઈએ. આ જીજાબાઈ પોતાના દીકરાને એવા સંસ્કાર આપે છે, બોલો, હાલડિયામાં. અને એટલા માટે શબ્દો આપણને રાજીપો થાય. એક કવિએ લખ્યું છે કે શિવાજીને નાની ઉંમર હતી ને, જીજાબાઈ દૂધ પાય ને એટલે હોય ને ઝેરમાં ડબોરી અને દૂધમાં નાખીને શિવાજીને પાતા. એ દ્રશ્ય જોઈને કોઈ કીધું કે માં, આ દૂધના હારોવાર તું નાનું નાનું થોડું થોડું ઝેર પાસો તો તું માં છો કે ડાકણ છો? આમ દીકરાને ઝેર પવાય ખરું? અને તે વેળા જીજાબાઈ બોલ્યા છે, સાંભળજો, કે હું માં છું, એના સાથોસાથ ધર્મની એક ધરોહર પણ છું. મને ખબર છે કે દીકરાને ઝેર ન પવાય, પણ મારે પાવું પડે એવો યોગ બંધાણો છે, એટલા માટે હું પાવું છું. હે કે હા, શેના માટે? ત્યારે જીજાબાઈ એક શબ્દ કીધો છે, સાંભળજો, મારા તમારા હૃદયમાં જગ્યા હોય ને તો એ શબ્દને કોતરી રાખવા જેવો છે. એ જીજાબાઈ એમ બોલ્યા છે કે મારો દીકરો કાલ મોટો થશે, હાલે ઘોડિયામાં છે પણ કાલ ઘોડે ચડે એવડો થશે ને, એથી ધરતીના ધર્મના માટે એના હાથમાં શણગારમાં તલવાર અને ઢાલ હશે, બરસીને ભાલો હશે, જમૈયોને કટાર હશે, વાઘનખ હશે, તોમર હશે. એ હથિયારનો શણગાર સજીને મારો શિવો જેથી સમ્રાગઢમાં યુદ્ધે ચડે ને, તેથી એના જેટલા દોસ્તો હશે ને એનાથી દોઢા દુશ્મનો હશે. અને કોઈ દુશ્મન જો દોસ્તનો દાવો કરીને ઘરે બોલાવી અને મારા શિવાને ભોજનમાં ઝેર ભેળવીને મારી નાખવાની કોશિશ કરે ને તો મારો દીકરો મરે નહીં ને, એટલે હું નાનપણથી એને ઝેરનો હેવાયો કરી નાખો છું કે એને કાંઈ થાય નહીં. આ મુદ્દો છે.
હવે આવી માં હોય ને એના દીકરા ઇતિહાસની રચના કરે. આમ ઝઘડો થાય ને પછી એમ કે બેટા અહીંયા ઝઘડો થયો, આપણે ઘરમાં આવતા રહ્યો તો એમાં કાંઈ મેર ન પડે, બાવડું પકડીને ઘરમાં ખેહી લે, એના ઇતિહાસ થાય નહીં સાહેબ. પણ એ નાનપણમાં માં કહેતી, શું કહેતી સાંભળજો, કે જે આભમાયો ગેલ ચાંદલો ને જીજાબાજ ને આયા બાળ રે, જીજાબાજ ને આયા બાળ. ધણ ડોંગરા ડોલે શિવાજીને નીંદ રોટાવે, માતાજી જબાજ ઝુલાવે, શિવાજીને નીંદ રોનાવે. ડોંગરા ડોલે શિવાજીને નીંદ રોનાવે, માતાજી જબાજ ઝુલાવે, શિવાજીને નીંદ રોનાવે. રામ લક્ષ્મણ ને માતાજીના મુખ જે દીધી, ઉડી જેની ઊંઘ તે દીધી, શિવાજીને નીંદ રોલાવે, માતાજી જબાજ ઝુલાવે. પેટ ભરીને કાલે કાળા યુદ્ધ થયેલા છે, સોવાટાણું ક્યાંય નારે છે, શિવાજીને નીંદ રોનાવે, માતાજી જબાજ ઝુલાવે. ઠાકોરજી નથી થાવું કળવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. માથડા મસાણે એવા પાડિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું કળવૈયા મારે, ઠાકોરજી નથી થાવું.
જગન જાપથે મારે નથી રે પૂજાવો મોહવન કે જગન જાપથે મારે નથી રે પૂજાવો બેટડે બાપના મોઢાન ભાડ્યા એવા કોમળા હાથે રે ખોડાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું છેલ્લી કડીમાં શું કહે છે માં કે બેટા સૂવું હોય ને એટલું સૂઈ લેજે પણ હિંદવાણું એટલે કે સમ્રાગણ તારી રાહ જોઈને ઊભું છે અને જે વેળા સમ્રાગણમાં જવાની વેળા હશે ને એ વેળા તારા જોડે ઊંઘવાની વેળા નહીં હોય અને ખાવા મુઠ્ઠી જાર હોય કે ન હોય પણ પૈંડમાં પ્રાણ હોય ને રગમાં લોહી હોય ત્યાં સુધી આપણા ધરતીના ધર્મના માટે લડવું એ આપણું કર્તવ્ય છે આને રાજપૂત કહેવાય નતક ક્ષતિ ઇતિ ક્ષાત્રતા ક્ષાત્ર કોને કહેવાય કે જેનામાં એક પણ ક્ષતિ ન હોય એને ક્ષત્રિય કહેવાય આ જેમ તેમ ખાલી ખોટી દાદાગીરી કરે એની વાત નથી આ આધ્યાત્મિકતાના દોરની વાત છે સાંભળજો રાજપૂત કોને કહેવાય કે જેમ ખેતરમાં કોઈ ટોયો રાખ્યો હોય અને 18 વર્ણના ખેતરના રખવાડા કરે ટોયાપણા કરે એમ સમગ્ર જ્ઞાતિનું ટોયાપણું જો કદાચ કોઈના હાથમાં હોય તો એ રાજપૂતના હાથમાં છે આ આપણું શાસ્ત્ર બોલે છે જેને સમગ્ર જ્ઞાતિનો ટોયો કહેવાય અમારા બચુદાન ગઢવી એમ કહેતા રાજપૂત કોને કહેવાય કે જેને દુનિયાનો ટોયો કહેવાય બધાયનું રખવાડું કરે ગામની માલિપા 5 રાજપૂતના ઘર હોય ને તો બીજા માણસો નિર્ભય બની જાય તો એને રાજપૂત કહેવાય જગત આખાની ઢાલ એટલે કે રાજપૂત હા એના માટેની આ વાત છે આપણે શું કહે છે સોયલે જે મારા કેસરી રે તારી હિંદવાણો જોવે વાટ રે તારી હિંદવાણો જોવે વાટ જાગે વેલો આવવાલુડા માને હાથ ભેટ બંધાવા જાગે વેલો આવવાલુડા તેલો માના લોહીનો લેવા પિતાંબર જડ કસી જામા મારે વાઘામાં નથી બેઠડાવો પીડા પિતાંબર જડ કસી જામા મારે વાઘામાં નથી બેઠડાવો ઠાકોરજી નથી થાવો હડવૈયા મારે ઠાકોરજી નથી થાવો ધણ ધીંગાણે જેના માથા મસાણે એવા પાડિયા થઈને રે પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો હડવૈયા મારે ઠાકોરજી નથી થાવો હડવૈયા મારે
ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ એક શબ્દ એટલા માટે આપના સમક્ષ મેં વાવેતર કર્યો કે આજે ભગવાન રાઘવેન્દ્ર સરકારને આ પ્રાણ પ્રતિષ્ઠાનો એક આગવી ઘડી છે, આ પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી છે. આ એમાંય આપણો આ બીજો દિવસ તમે સરસ મજાના શોભાયાત્રામાં આનંદ કર્યો. ગઈકાલ પણ આપણે ધર્મસભામાં સંતોના આગમન કર્યા, સ્વાગત કર્યા. આજે પણ આપણી ધર્મસભામાં સંતો આવી રહ્યા છે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા છે 12 ને 39 અને એ સમયમાં આ ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા પાડિયા થઈને પૂજાવો હે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ કવિની કલ્પના છે. એક શિલ્પી જ્યારે ભગવાનની મૂર્તિ બનાવે છે ને પથ્થર બોલે છે કે મારે પીળા પિતાંબર કે જળકશી જામા એવા વાઘામાં નથી વીંટડાવ, મને પાદરમાં એક પાડિયો બનાવી દો. એટલે જગત આખું જોવે કે ધર્મનું રખેવાળું આમ થાય. આ મુદ્દાની વાત છે. એટલે અમારો કવિ લખે જનની જણતો ભગત જણ, કા દાતા કા સુરવીર, નહીતર રેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. હવે ઇતિહાસના પાના તમે ખોલો ને એટલે માત્ર ને માત્ર 3 વ્યક્તિઓના નામ તમને મોખરે મળે. કા તો કોઈ ભગત હોય, સંત હોય, મહંત હોય તો એનો ઇતિહાસ તમને જોવા મળે કે ફલાણી જગ્યાએ ફલાણા મહાત્મા થઈ ગયા ને એમને આટલા કષ્ટ વેઠ્યા. કાલે આપણે પીપળી વાળા બાપુ આવ્યા હતા ને, વાસુદેવ બાપા, ભક્તરાજ જેનું બિરુદ છે, ભક્તરાજ વાસુદેવજી મહારાજ, એમની પરંપરા એટલે સવારામ બાપા, સવારામ બાપા પછી બળદેવ બાપા, બળદેવ બાપા પછી આ વાસુદેવ બાપા છે. એ જગ્યામાં કેટલો પ્રભાવ છે. જ્યારે શરૂઆતની વાત તમને જો એક નાની ટૂંકમાં કહું તો સવારામ બાપા જ્યારે એક નાના ઝૂંપડામાં રહેતા હતા, પોતાનું ગુજરાન પોતાનું માટી કામ કરીને જીવન જીવતા, પણ એમને નક્કી કર્યું કે મારા આગળ કોઈ આવે ને એને મારે અભ્યાગતોને જમાડવા છે, બસ બીજું કાંઈ નહીં. ભગવાનનું સ્મરણ કરું, નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ, નામે કઈ પાતક ટળે અને નામે નાશે રોગ. અહીંયામાં એક જ સંકલ્પ કર્યો કે મારા આગળ કોઈ અભ્યાગત આવે અને મારે જમાડવા છે, બસ બીજું કાંઈ નહીં. એ સંકલ્પ જલારામ બાપાએ પણ કરેલો કે મારા આગળ આવે ને જમાડવા છે. અખિલ બ્રહ્માંડનો માલિક એમના ઘેરે આવ્યો, બોલો ને, ઘરવાળાને હાથો હાથ આપી દીધા ને ભગવાન એવા ગોથે ચડ્યા ભાઈ. વગડા વચ્ચે વીરબાઈ માને મૂકી જોડી ચીપિયો દંડો અને માળા આપીને નીકળી ગયા. આજ પણ વીરપુરના પાદરમાં ભગવાનની આપેલી વસ્તુની પૂજા થાય. બોલો, ભક્તિનું પ્રમાણ તો જુઓ યાર. એ પીપળીને જતની પીપળી કહેવાતી. જતની પીપળી, પીપળી કોની તો કે જતની પીપળી. અને આજ ભક્તિના દોરથી આજ તમે કોઈને કહો કે પીપળી કોની તો કે સવારામ બાપાની. બોલો, કેટલું આ ભક્તિનું પ્રમાણ તો જુઓ, કેવી મોટી વાત છે આ. અને ભગવાનની ભક્તિ એવી જામી ભાઈ કે સવારામ બાપાના જોડે ભક્તિનો દોર ખીલ્યો. અખિલ બ્રહ્માંડના માલિકને મોજના તોરા છૂટ્યા. એટલે રાજસ્થાનથી રામદેવરાથી રામોધણી અડધી રાતે સવારામ બાપાને મળવા આવ્યા. બોલો, લીલુડા ઘોડલે સવાર થઈને આકાશ માર્ગે આમ ઘોડલાની પડઘીઓ બોલવા મંડાણી અને પીપળીના પાદરમાં ઉતર્યા. અને આવીને આમ અડધી રાતે આવી સવારામ બાપા હુંતા હતા, નામ ડેલીએ દસ્તક માર્યા, સવારામ, એ સવારામ. અને સવારામે દરવાજો ખોલ્યો ને સામે જોયા કે ઓહ, આ તો રામોધણી. ભાઈ ભાઈ ભાઈ, રુદિયો રાજી થઈ ગયો. સબરીના ઘેરે રામ આવ્યા ને જેથી સબરીને આનંદ માયો નહીં ને એવો હરખ મારા સવારામ બાપાને થયો. ભાઈઓ, મારો ભગવાન આવ્યા. આવો આવો બાપા, પધારો પધારો. આગતા સ્વાગતા થઈ, એમની ચરણ વંદના કરી. પણ ભગવાને શું કીધું એ સાંભળો. રામદેવજી મહારાજ અડધી રાતે ખડખડાટ જો દાંત કાઢ્યા હોય ને તો પીપળીના પાદરમાં હો, મુસ્કાન આવી ગયો, આમ હૈયું હરખાઈ ગયું એમનું. એક ભક્તરાજની વાત સાંભળીને એ તમને વાત કરું ટૂંકમાં સાંભળો. બરોબર, ચરણ વંદના થઈ ગઈ પછી રામાધણીએ કીધું કે સવારામ, કે હા તમારું નામ સવા છે, સવા. આજે હું તમને હવાયા કરવા માટે આવ્યો છું. કે બાપા એ તો તમારો આશીર્વાદ છે, બહુ સારું, લ્યો પધારો પધારો. તો કે મારે અહીંયા બેહવું છે, મને જગ્યા આપો, જગ્યા આપો કીધું. સવારામ બાપાએ ધડ દઈને ના પાડી દીધી. ના બાપા એ વાત નહીં થાય હો, બેહવાનું સેટિંગ મારા જોડે નથી. હે કે હા, નથી નથી નથી, આમ તમે જોતા નથી, આ જગ્યા છે જ નહીં મારા જોડે.
વિચાર તો કરો, ભગવાનને મળવા માટે ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા તોય મળ્યા નથી, એવા દાખલા હજાર છે. અને સવારામને હામા પગલે ભગવાન આવ્યા ને બેહવાનું કીધું. સવારામ બાપાએ ના પાડી, ના બાપા મારા જોડે જગ્યા નથી, હું કરું કયો. હવે આ પ્રોબ્લેમ મારો છે એ તમારો જ છે ને. તેથી રામદેવજી મહારાજને કેવા દાંત આવ્યા હશે, કેટલું ખડખડાટ હસ્યા હશે કે વાહ સવારામ વાહ, તમારી નિર્મળતા તો જુઓ. હું આવ્યો છું તમે મને બેહવાની ના પાડો છો, આ કેવી મોટી વાત કહેવાય. આવો મંગલમય માહોલ અડધી રાતે સર્જાણો તો પીપળીના પાદરમાં. અને ત્યારે એટલું બધું નામ પીપળીનું હતું નહીં, એટલું બધું નામ સવારામ બાપાનું હતું નહીં. એમના કામ તો હજારો કર્યા છે, એક એક વાત યાદ કરીએ તો કેટલો સમય જાય. પણ આ તો ટૂંકમાં તમને એક નાનો દાખલો કહેવાની ઈચ્છા છે કે કાલે જે પીપળીવાળા બાપુ આવ્યા ને અને વાસુદેવ બાપાએ જે સત્સંગ કર્યો ને એમાં એક એક માણસ ઓળ ઘોડ થઈ ગયા. ભલા માણે એમના શબ્દોનો પ્રભાવ કેવો હતો એ આપણે જોઈને ખબર પડ્યો. અને ના પાડીને તો રામદેવજી મહારાજે કીધું ના હો, તમે ભલે ના પાડો, બાકી મારે બેહવું છે એ વાત ફાઇનલ. કે પણ ભગવાન એમ હામા પગલે એમ થોડું અમે ના પાડીએ તોય તમે બેસી જાવ એમ થોડું હાલે. આ નો હાલે હો ભગવાન, આ તો વિધિના અને રીતિના નિયમ વિરુદ્ધ કહેવાય. મારા જોડે જગ્યા નથી, ક્યાં બેહારું. અને હવે સાંભળજો, જગ્યા નથી કે ના, જગ્યા નથી કે ના, જગ્યા થાય તો કે બાપા તમને પલાઠી વાળીને બેહારું. જગ્યા થાય તો બેહારે ને કે હા તો લે આ નેજો. અડધી રાતે રામાધણીએ નેજો આપ્યો કે ક્યાંય જગ્યા નથી ને કે ના તો તારા આગળ લીમડો છે ને કે હા એના લીમડાની ટૂંક ઉપર આ ધજા ભરાવી દે, લે આ નેજો આપો ભરાવ. પછી કે નેજો ભરાવ અને નેજો ભરાયા પછી હવારનો હુરજ મહારાજ ઉગે ત્યારે એનો પડછાયો આમ કેટલો લાંબા સુધી હોય અને હાજે હુરજ મહારાજ ઢળે એટલે એનો પડછાયો આ બાજુ લાંબા સુધી હોય. અને જો સવારામ એનો પડછાયો પોકે એનાથી હવાઈ જગ્યા ભેડી ન કરું ને તો હું રણુજાનો રામ મટી જાઉં. ભલા માળા નેજો તો ભરાવો. અને સાહેબ અડધી રાતે સવારામ બાપા લીમડે ચડી નેજો ભરાવ્યો. બીજા દી સૂરજ મહારાજ ઉગ્યો અને એનો પડછાયો પડ્યો. હાજ પડી સૂરજ મહારાજ ઢળ્યા, એનો પડછાયો આમ પડ્યો. આજ તમે પીપળી ગામમાં જાવ તો જગ્યા કેટલી છે તમે જોઈ શકો છો. આ વાતનું પ્રમાણ આપણને મળે. અને પલાઠી વારી બાપા બેઠા છે હો. પીપળીમાં જાવ ને તો રામો ધણી પલાઠી વારીને બેઠા છે, ઊભા નથી. હા, ગોકુળની માલિપા ગોપીઓએ કૃષ્ણનું ચિત્ર દોર્યું ને તો એમાં કેળ હુંદી ચિત્ર દોર્યું, ખાલી કેળ હુંદી, કમર હુંદી, પગ નો દોર્યા. એટલે ઓધવજીએ ત્યાં જઈને કીધું કે આ કનૈયાનું ચિત્ર સારું દોર્યું તમે, પણ કમર હુંદી જ દોર્યું, પગ કેમ નથી દોર્યા? કે એમને મૂકીને જતો રહ્યો ને, આ ચિત્રમાંથી એ જતો ન રહે એટલા માટે અમે એના પગ દોર્યા જ નથી કે મારો કનૈયો રહેતો ખરો ને. વિચાર તો કરો, આ કેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે આપણી. એટલા માટે આ દુહો છે કે જનની જણ તો ભગત જણ કા દાતા. આ ભગત આવા હોય ને, સવારામ બાપા હોય, તુકારામ હોય, જલારામ બાપા હોય, તો એવા ભક્તોનું એક આગવો પ્રભાવ થાય, એનો ઇતિહાસ રચાય. અને પછી આવે દાતાર. તો દાતારનું નામ પડે એટલે પહેલા આપણને ભામાશા યાદ આવે કે મહારાણા પ્રતાપને જેદી એમ કહેવાય કે યુદ્ધે ચડવાનું હતું અને 12 વર્ષ સુધી એમ કહેવાય કે જંગલમાં એને રખડવું પડ્યું અને પ્રતિજ્ઞા સાથે કે હું કોઈ દિવસ એમ કહેવાય ખાટલે ઊંઘીશ નહીં, ભોંય પથારી કરીશ, મારા વાળ કોઈ દી કપાવીશ નહીં, જ્યાં સુધી મારું ચિત્તોડ મારા ઘરે ન કરું ને ત્યાં સુધી હું કોઈ દી મીઠાઈ ખાઈશ નહીં. આવી તો એની પ્રતિજ્ઞા હતી સાહેબ. અને એ વેળા મહારાણો પ્રતાપ જેદી એમ કહેવાય હિંમત હારવાની તૈયારીમાં હતો ને તેથી ભામાશાએ ત્યાં જઈને કીધું હતું કે મહારાજ આ મારા જોડે જે સંપત્તિ છે ને મારી નથી, તમારી છે. 1 રૂપિયો રાખ્યા વગર જો સમગ્ર આખા તિજોરીના તળિયા ખાલી ન કરી નાખું ને તો મને ભામાશાને ઓળખે કોણ? આ ઈ દાતાર કહેવાય. અને એને જે દાન કર્યું ને એના પ્રતાપથી, ભામાશાના દાનથી મહારાણા પ્રતાપની ભુજાઓ પાસે મજબૂત બનીને એટલા માટે એવા દાતારોના ઇતિહાસ થાય. તો જનની જાણ તો ભગત જાણ કા આવા દાતાર કા પછી સુરવીર. એમાં મહારાણો પ્રતાપ આવી જાય, શિવાજી મહારાજ આવી જાય, મોખડોજી આવી જાય, હમીરજી ગોહિલ આવી જાય. કેટલા સુરવીરોના નામ તમે લ્યો ને મોજના તોરા છૂટી જાય સાહેબ. અને આજ ગોરિયાવડ ગામની અંદર આ સમગ્ર વ્યક્તિઓને અંતરના ભાવથી યાદી કરતા આજ મારો ને તમારો હૃદયો એટલા માટે રાજી થાય છે કે એ ધર્મનું અર્થ છે. અને ધર્મના ધીંગાણે જે જીડા છે ને એની મજા છે બાપ. અને એટલા માટે તમને કહું
સંતોની એક આગવી વિશેષતા છે, એની જે નિર્મળતા છે ને અદ્ભુત છે. પણ એ સાચા સંતો છે ને, આપણે જબુબાઈ એક ભજન લખ્યું છે કે સાચા સંતોના માથે ભક્તિ કેરા મોળ. કેવા? સાચા સંતોના માથે. નહીં તો સંતો એટલે સંત જ હોય ને, એમાં પછી આગુ પાછું શું હોય? પણ એમને ખબર હતી કે આમાં ખોટા કોક હોય, એટલે એના માથે ભક્તિના મોળ ન હોય. સાચા હોય એના ઉપર હોય. મોળ કહેતા પાઘડી થાય. આ તમે બધા પહેરીને આ ગામની અંદર એક આ મજા મને છે કે આ તમે બધા જે પાઘડી પહેરીને બેઠા છો ને, એ મજા આવે આપણને. આમ જોઈએ ને તો આપણો હૃદય રાજી થાય. એનું નામ જ પા ઘડી. ભલે જીવન પા ઘડી જીવાય. પા ઘડી એટલે એક ઘડીનો પા ભાગનો ભાગ. પા ઘડી ભલે જીવન જીવાય પણ સારું જીવાય એની મજા, એનું નામ પાઘડી. બરોબર ને? અને એવી પાઘડી પહેરીને તમે બેઠા હોય એટલે આપણને થોડો પોરહ તો આવે જ પાછો. હા, સામેથી આમ ગરમી થાય. બોલો, આ પરસેવો એમને એમ નથી આવતો, આ પાઘડી નો આવે. તમને સાચું કહું, અમારી બહેનો માતાઓ જેટલા બેઠા બધા માથે ઉઠીને બેઠા. બોલો. હા, એટલે આ ગામડાની મર્યાદા છે. નહીં તો અમે શહેરમાં ગયા ને તો અમુક જગ્યાએ બાઈ છે ભાઈ છે એ ન ઓળખાય. બોલો, બધા હરખા લાગે. હા, તમે નિયારીને બોલાવો ને તઈ ખબર પડે કે ઓહ આ તો ભાઈ છે, કે ઓહ આ તો બાઈ છે. હા, બહેનો માતા સાચું કહું છું. અમુક જગ્યાએ તો હળંગ થઈ ગયું છે. હા હા હા, તો અહીંયા તમારે આટલી મર્યાદા દેખાય છે. મને એક જણે કીધું, મને કે તમે ડાયરામ બહેનો જુદા બિહારો, ભાઈઓ જુદા બિહારો ને, કલાકારો તમે આ ભેદ રાખો છો, તમને ગુમડા થાય. લે, મને આવું કીધેલું કે આવો ભેદ ન રખાય, ભેડા બિહારો તમારા બાપાને શું જાય? મેં કીધું ના રે ના, એ ડિસિપ્લિન કહેવાય, મર્યાદા. એમ કીધું. હા, મર્યાદા કહેવાય. તો એને મને જે વાત કરી સાંભળજો કે મર્યાદા કહેવાય. કીધું હા. તો કે લગ્ન વખતે વર ને વહુ બે જોડે બેસે છે, 500 માણસના ટોળા વચ્ચે, ઈ વેળા મર્યાદા ક્યાં જાય? મેં કીધું મારું બેટું આ વાતે મુદ્દા નહીં આવી. તો કે તમે ડાયરામ જોડે જોડે બેહારતા શું વાંધો? મેં કીધું ના, ડાયરામ તો નહીં. મને કે કેમ? મેં કીધું અમે જોક્સ બોલીએ ને તો ભાઈઓ મન મૂકીને હસી શકે. જોડે બેહાર કે હું હે કરો, આમ ઠૂંહો મારે ને તો જેને વાગ્યો એને પૂછો. હા, તમને સાચું કહું, હા, જેને વાગ્યો એને પૂછો. હા, ભૂકા નીકળી જાય. પણ આપણા ગુરિયાવડ ગામની આ મર્યાદા છે ને, બહુ અદ્ભુત મર્યાદા છે. આપ સૌના ચરણમાં મારી વંદના છે સાહેબ, કરોડો વંદના કરું છું દિલથી. હું તો અહીંયા 2 દિવસથી એટલા માટે રહ્યો જ છું. અહીંયા રોકાઈ જ ગયો. કીધું આપણે અપડાઉન નથી કરવું, આપણે અહીંયા જ આવી જાઓ. કારણ કે મેં શરૂઆતમાં કીધું હતું ને કે પાણીમાં કૂદકો મારો ને અંદર ઉતરી જાઓ ને તો પાણીનો ભાર ન લાગે. એમ ગામમાં આવો ને ગામમાં ઉતરી જાઓ એટલે ગામ આખું આપણું થઈ જાય. આ ભાવથી હું અહીંયા રોકાણો. હા, એવો પવિત્ર ભાવ. બધાય મને નામથી ઓળખે, ભરતભાઈ મજામાં, ભરતભાઈ મજા. હું કોઈ નામથી ઓળખું નહીં, પણ બધાય મને નામથી ઓળખે. ગામના એક જોરદાર ખડતલ માણસ હતા, ધોકા વગર વાત ન કરે, અદ્ભુત માણસ. હા, એનું નામ જામભા. અને જામભા હરિદ્વાર ફરવા ગયા. હરિદ્વાર ફરવા ગયા ને એમાં એમને હરિદ્વારની ગંગામાં નાયા, વેરાગ ચડ્યો ને તેમને નક્કી કર્યું કે હવે તો સંસાર છોડી દિયા જાય. તે બાવા બની ગયા. બાવા બની ગયા ને ગામવાળા ગોતે, એ મળે નહીં. બાવા બની ગયા. 20 વર્ષ નીકળી ગયા. લાંબી દાઢી, મોટી મૂછો, જટા, હિન્દી બોલતા આવડી ગયેલું, પ્યોર ટનાટા. કોઈ એમને ઓળખે નહીં એવા થઈ ગયા. જાડુ શરીર થઈ ગયું. અદ્ભુત મહારાજ મહાત્મા બની ગયા, ગાદીપતિ. પછી વિચાર આવ્યો કે લાઈન ગામડા બાજુ આટો તો મારું, કોઈ મને ઓળખે છે કે નહીં. હવે તમે સાંભળજો, ગામડામાં આવ્યા, એમના જ ગામમાં તો જે આવે પગે લાગે પણ કોઈ ઓળખે નહીં. પણ બાપુ બધા નામ દઈને બોલાવે. અરે ઓ શિવા, ઇધર આ, ઇધર આ, कैसा है? अरे बापू मारू नाम तुमने क्या खबर? के हम अंतर्यामी है, जेवा तेवा थोड़ा है. इधर आ शिवा, तेरी घरवाड़ी लीला क्या करती है? अरे वाह बापू, एनु नाम तुमने खबर? के अब बात है बापू, तो बापू से हो भाई. गाम आखू राजी नु देर થઈ ગયું. બાપુ અંતર્યામી છે, જો બધાને નામ દઈને બોલાવે. ગામ આખું આવે નામ દઈને જ બોલાવે. બોલો, ઇધર આ, ઇધર આ. બાપુ આશીર્વાદ આપે. ત્યાં તો સરપંચ આવ્યા, સરપંચનું નામ દઈને બોલાયા. પછી તમે સાંભળજો, 5 દાડા રહ્યા પણ ગામ આખામાં કોઈ ઓળખ્યા નહીં. એટલે આના મનમાં અફસોસ થયો, અરે રે 20 વર્ષમાં ગામ મને ભૂલી ગયું. હવે તો ગામમાં રહેવાય નહીં. હવે તો આપણે હતા અહીંયા હરિદ્વાર, હાલો જવાની તૈયારી કરીને ગામ આડું ફર્યું. ના બાપુ, આમ જો આવા અંતર્યામી બાપુને થોડા જવા દેવાય. આ ગામના શિવાળે હનુમાનજીનું મંદિર તમને આપ્યું. હનુમાનજીની સેવા કરો, તમારો ટોટલી ખર્ચો અમે ગામ ઉપાડશો, चिंता करशो नहीं, खाओ पियो लहर करो, आनंद करो. बापू के तो कोई बात नहीं, चलो अच्छी बात है, हम इधर रोकाई जाता है. ये बापू रोकाई गया. પછી તો બાપુ ભજન જ કરે આખો દાડો. પણ એમાં ગામ લોકો જે દક્ષિણા આપે
એ પૈસા થોડા ભેગા થાય એટલે તરત બટુક ભોજન કરી નાખે. ગામમાં જલસો કરે, અઠવાડિયામાં એક પ્રસંગ ઉભો કરે કે મારે રૂપિયા જોતા નથી, બધા વાપરવા છે. વાપર કરે ને એમાં 4 ચોરની નજર આ દ્રષ્ટિમાં આવી કે મારું બેટું બાપુ પૈસા બહુ વાપરે, એના જોડે છે વધારો પૈસા છે, આપણે આને લૂંટી લેવાય. પછી તો એને લૂંટવા માટે 4 ચોર આવ્યા ભાઈ. રાતે 4 ચોર આવ્યા ને, 4 ચોર આવ્યા ને બાપુને સરી અડાડી કે જે હોય કાઢો બાપુ, નહીં તો મારી નાખશો, તમારી માં હગી નહીં થાય. બાપુ રામસાગર વગાડતા હતા. હા, કઈ જે નામ થી અજમેલ તાર્યો ગહન સે તારી ગતિ, અરે કઈક જન્મ ના પાપ કાપે મહારાજ આપો મતે, અરે પ્રાર્થના પિંગલ કરે મને દાસ જાણી નિભાવજો, એ પરિભ્રમ પ્રીતિ પાડવા તમે અંત વેડાય આવજો, તમે અંત વેડાય આવજો. એવી ભગવાનને પ્રાર્થના કરી કે એક નામથી અજામેલ તાર્યો ગહન છે તારી ગતિ, કઈક જન્મના પાપ કાપી અને મહારાજ આપો શુભ મતી, પ્રાર્થના નિત પિંગલ કરે મને દાસ જાણી નિભાવજો, પરિબ્રહ્મ પ્રીતિ પાડવા તમે અંત વિડાય આવજો. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम मुख में और प्राण तन से निकले. भक्ति नो पदार्थ એવું છે કે ભક્તિના દોરમાં માણસ આવે એટલે એને અભય પદ મળે, અને અભય પદ મળે એટલે એને મૃત્યુનો ભય મટી જાય, અને મૃત્યુનો ભય મટી જાય એટલે માની લો કે જીવતા એને નિર્વાણ મળી ગયું કહેવાય. પણ કાલે બાપુએ જેમ વાત કરીને એમ માણસ બીક બહુ રાખે. હા, કબીર સાહેબે એક ભજનમાં કીધું છે, હીરે કાયામાં બર્તન માટીરો ફૂટી જાશે નહીં કરે રણકો, સાહેબ હમકો ડર લાગો એક દિન કો. એ છેલ્લી વેળાનો દિવસનો જે ડર છે ને એને કાઢી દેવાની જરૂર છે ખાલી, બસ. એટલે ભાઈ ભાઈ થઈ જાય. અહીંયા મેં હમણાં શરૂઆતમાં વાત કરી એમ કે સમગ્ર ભારત વર્ષની આ પવિત્ર ભૂમિમાં ભગવાને 24 અવતારો લીધા ને એમાં આપણે જન્મ્યા છીએ. આ કેટલું આપણું ભાગ્ય કહેવાય. તો અમારા કવિએ બધાને બિરદાયા છે. તો હું તમારા સામે એક વાત કરતો હતો કે અમારા જેટલા દાદાએ પાઘડી પહેરી છે એ પાઘડીની એક આગવી વિશેષતા છે. કવિએ પાઘડીને બિરદાઈ છે. સાંભળો કેવી કેવી મજાની પાઘડી છે, ક્યાંની કેવી છે. એક જમાનો તો આપણો એવો હતો ને, એ માણા પાઘડી ઉપરથી માણા ઓળખાઈ જતો. બોલો કે હાલારનો છે, બરડાનો છે, પાંચાળનો છે, ચુવાણનો છે, કચ્છનો છે, કાઠિયાવાડનો છે, બાર ગામડીનો છે, વઢિયારનો છે કે પછી ખાખરિયાનો છે, કોઈ પણ બી પંથકનો માણસ હોય એના પહેરવેશ અને પાઘડી ઉપરથી ઓળખાઈ જતો કે આ ફલાણા પ્રદેશનો માણસ હશે. આ 100%ની વાત. અને મેં તો એવું સાંભળ્યું છે, એ વેળા કદાચ હું હતો કે નતો ખબર નહીં, પણ કે ગામની માલિપા કોઈ ગુનો કર્યો હોય તો એને સજા કેવી કરતા કે એક દિવસ તારે પાઘડી પહેર્યા વગર ગામમાં ફરવાનું છે. આ એને સજા હતી. અને માણસ પાઘડી વગર ફરતો ને ત્યારે એમ કહેવાય કે એ માણે હિબકે ચડી જાતો, ઘરે રે પાઘડી વગર મારે ઘર બહાર નીકળાય કેમ. અને અત્યારે તો અમે બધા રોજ સજા ભોગવીએ. બોલો, અમે પહેરતા જ નથી, અમે તો રોજ એ સજા ભોગવીએ કે તમે કાયમના માટેના ગુનેગાર જ છો, જાઓ સજા ભોગવો. હા, તમે જો અમારા સાજિંદા મિત્રો કોઈ પાઘડી પહેરે છે, અમે નથી પહેરતા. બેંજા વાળા ભાઈ નહીં, સાઉન્ડ વાળા ભાઈ નહીં, વિડીયો વાળા ભાઈ નહીં, કોઈ નહીં. આ તમે પહેરો છો એ સારી વાત છે. એટલે અમારો કવિએ પાઘડીને વખાણે. સાંભળો કે ગોંડલની ઢોણી, મોરબીની ચાસ, જામનગરનો ઉભો પૂડો, પાઘડીએ રંગ 5. કેવી પાઘડી કે ગોંડલની ઢોણી, મોરબીની ચાસ, જામનગરનો ઉભો પૂડો, પાઘડીએ રંગ 5. બારાડી, પાટડિયાળી, બરડે ઉપા, કુપાવાડી, ઝાલાવાડી, આંટિયાળી, કાળી ટીડી વાડી, ઓખાની પણ આંટિયાળી પણ ભારે રૂવાબ વાડી, ઘેરીન ગંભીર ઘેરની જોતા આગ ઠરેલી, સોરઠની સીધી સાદી ગીરનું ગોર કુંડાડું,
ડાબા જમણા પડખામાં એક સરખી આંટિયાળી કડા ભરેલી કાઠિયાવાડી પાઘડી સિર પરાઠી ગોહિડ વાળની લંબગોળ અને વાડાની ભગડાડું ભરવાડું ને ભોજપરું રાતે શેડે રબારી પૂરી ખુલી કરી પરજીએ તો જાડા ઘા ઝીલનારી બધી જુનાગઢ બાબીઓને સિપાહીઓને સાપો વરણ કાઢ્યો વેપારીને વહવાયાની જાતિ ચારણ બ્રાહ્મણ સાધુ જાતિ બધી પાઘડીએ પરખાતી આવી આપણી પાઘડી હતી બોલો અને આજ તમારા માથે હું પાઘડી જોઉં ને એટલે રુદિયો ગાર્ડન ગાર્ડન થઈ જાય ભાઈ 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 આ છે આની મજા અને એવે પાઘડી વાળા માણસો જ્યારે આમ આમ ગતમાં બેહે ને એટલે આને ગત ગંગા જ કહેવાય કે ગરુડના દુશ્મન હરપ હરપના દુશ્મન ગરુડ ગરુડના પિતા વિષ્ણુ વિષ્ણુના પત્ની લક્ષ્મી લક્ષ્મીના પિતા સાગર સાગરને બાંધવા વાળા રામ રામના પત્ની સીતા સીતાનું હરણ કરવા વાળો રાવણ રાવણનો દીકરો ઇન્દ્રજીત ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાનજી હનુમાનજી જેની ધજામાંથી અર્જુન અર્જુનના સખા કૃષ્ણ કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધ અનિરુદ્ધના પત્ની ઉષા ઉષાના પિતા બાણાસુર બાણાસુર જેનું ભજન કરે શિવ શિવના અર્ધાંગીની પાર્વતી પાર્વતીના પિતા હિમાલય અને હિમાલયના ખોપડામાંથી ખડખડાટ કરતી ગંગા આવે જગતને પાવન કરે એવા ધર્મના ધોધવાળી કોઈ ગંગા હોય તો ગોરિયાવડ ગામમાં આજની ધર્મ સભાની ગત ગંગા મળી છે એમાં આપણે ભળ્યા છે એમાં સંતોના સન્માન થઈ રહ્યા છે સાહેબ એમાં કંઈક સારા શબ્દોના વાવેતર થઈ રહ્યા છે અને તમે બધા અંતરથી સાંભળો છો ને એ અમારા કલાકારોનું ભાગ્ય કહેવાય આ બહુ જ સાચી વાત કહું છું સાંભળજો અંતરથી મળે એટલે કવિ કહે છે ને કે કઠિન પ્રભુ છે પ્રીત કઠિન તન મન વશ કરવો આ ભગવાનના હારે પ્રેમ કરવો બહુ કઠણ છે એમાં તો મીરાના જેમ ઝેર પીવાની તૈયારી હોવી જોઈએ તો ભક્તિનો દોર પકડાય એમ છે બાકી આમાં બહુ કઠિનાઈ છે સાહેબ તમે સારું કામ કરો ને એટલે હામાં વિડંબણા આવે આવે ને આવે દૂધ પાકનો વાટકો કોક દી પીવા બેહો માખીઓ આવે આવે ને આવે પણ મરચું રોટલો ખાવા બેહો લ્યો આવે જ મને કહેજો ખાવ મરચું રોટલો લઈને બેસી જાવ એકે માખી જોડે આવે જ મને કહેજો એમ આ ધર્મનું કામ છે ને દૂધ પાકના વાટકા જેવું છે સાહેબ એ તો અહીંયા અમારા મહિપતસિંહ બેઠા છે પ્રવીણભાઈ બેઠા છે આખી કમિટી સભ્યો અને આગેવાનો દાતારો આ બધાને તમે એકાંતમાં બેહીને પૂછો કે આ તમે પ્રતિષ્ઠાનો આવો માહોલ ઊભો કર્યો આમાં તમને કાંઈ વિડંબણા આવી ખરી તો એમના હૃદયના જે ઘા વાગેલા છે ને તમને કહે તો તમને મોજના તોરા છૂટી જાય ભાઈ 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 કેટલું સહન કરીએ ત્યારે મૂર્તિ બને છે એમ નો મેર પડે સાહેબ અને એવો પ્રસંગ સાંભળેલો કે રેલવેની માલિપા એક આંધળો ભિખારી ભીખ માંગતો હતો આ પ્રસંગ તમે દરેક હૃદયમાં સ્થાપિત રાખજો રેલવેની માલિપા એક આંધળો ભિખારી હાથમાં કટોરો લઈને ભીખ માગે છે ભગવાનના નામે કંઈક આપો ભગવાનના નામે કંઈક આપો ભગવાનના નામે કંઈક આપો એવો નારો લગાવે છે એમાં રેલવેમાં સાડલી માથે ઉપર સૂતેલા એક વ્યક્તિને પરહના પલા મંડ્યા છૂટવા કે મારે કંઈક દેવું છે એ ખીચામાંથી એને 5નો સિક્કો કાઢ્યો અને આમ લાંબો હાથ કર્યો પણ એ પોગાણો નહીં એટલે નીચે ખુરશીમાં જે માણસ બેઠો તો નીચેલી સાડલીમાં એને આમ 5નો સિક્કો લઈ અને હાથ બદલી અને ભિખારીના તાંબડામાં નાખ્યો એટલે ભિખારીના કટોરામાં 5નો સિક્કો પડ્યો એટલે અવાજ આવ્યો ઠીંગ દઈને અવાજ આવ્યો ને એટલે ભિખારીને એમ થયું કે મારા કટોરામાં કોકે કાંઈક નાખ્યું જેવો અવાજ આવ્યો એવો આંધળો ભિખારી બોલ્યો કે ભગવાન તારું ભલું કરશે જા આશીર્વાદ આપ્યો ભગવાન તારું ભલું કરશે કે તે મને કાંઈક આપ્યું પણ જેવો આશીર્વાદ આપ્યો ને એ 2-4 કોલેજના છોકરા બેઠેલા એ હસવા માંડ્યા ખડખડાટ દાંત કાઢવા માંડ્યા એટલે આંધળા ભિખારીએ કીધું કે ભાઈ મેં આશીર્વાદ આપ્યો છે કાંઈ ગાડીઓ નથી દીધી મેં આશીર્વાદ આપ્યો ને તમે હસવા માંડ્યા એનું કારણ શું અને મુદ્દાની વાત સાંભળજો વડીલો બહેનો માતાઓ એ કોલેજમાં ભણતા છોકરા એમ કીધું કે બાપા અમારું હસવાનું કારણ એ છે કે તમને પૈસા કોઈ બીજાએ આપ્યા અને તમે આશીર્વાદ કોઈ બીજાને આપ્યો કારણ કે દેવા વાળો તો ઉપર સાડલી ઉપર હતો એને 5નો સિક્કો આપ્યો અને હેઠે બેઠો તો એને તમારા તાંબડામાં નાખ્યો અને તમે એને આશીર્વાદ આપ્યો ભગવાન તારું ભલું કરશે પૈસા તો કોઈ બીજાએ આપ્યા છે અને આશીર્વાદ તમે કોઈ બીજાને આપ્યો આ શબ્દ સાંભળ્યો ને ત્યારે આ દેશના આંધળા ભિખારીએ વાત કરી છે બહેનો માતાઓ સાંભળજો કે દોસ્ત
હું આંધળો છું, મને કાંઈ દેખાતું નથી. સાંભળજો, હું આંધળો છું, મને કાંઈ દેખાતું નથી, પણ એક વાત કહું, મારી દુવા કોઈ દી આંધળી ન હોય એ તો એના ઠેકાણે પહોંચી જાય. આ સનાતન સત્ય છે સાહેબ. એટલે આ તમે કદાચ યોગદાન તમે આપ્યું છે ને, તો એની દુવા તમારી પેઢીમાં 100% લખાઈ જાય. પછી તમારા બદલામાં કોઈ બીજો કદાચ સન્માન સ્વીકારે ને, તોય તમને એનું પુનરાવર્તન તો તમને જ મળે, એમાં કોઈ બેમત નહીં સાહેબ. અને આ દેશના તો એક આગવા ઇતિહાસો પડ્યા છે સાહેબ. અમારા મહેસાણામાં એક ખીમજીભાઈ કરીને એક ભિખારી હતો. શ્રીમંદર મંદિર છે ને જૈનોનું, એ મંદિરના આગળ બેઠો બેઠો ભીખ માગે. બોલો, એનું નામ ખીમજીભાઈ હતું. અને 2 પગે અપંગ હતો, ઘોડિયું લઈને હાલતો, ભિખારી માણસ હતો. અને એ માણસ જે ભીખ લે ને, ફેરી કરે ને, એમાંથી દીકરીઓને ભણાવતો. એને 3000 દીકરીઓને ભણાવી. બોલો કેટલી? 3000 દીકરીઓને ભીખ માગીને ભણાવી. ઇતિહાસ હતા, યુટ્યુબમાં તમે સર્ચ કરજો, ખીમજીભાઈ મહેસાણા આવી જાહે. અને એનો એક કામ જોઈને ગામ લોકોને મોજના તોરા છૂટ્યા ને, સામે ચાલી લોકો ભીખ આપવામાં અહીંયા ભીડ થતી. બોલો, અને જેટલા પૈસા આવે દીકરીઓને આપી દે. વધારે પૈસા આવે તો મહેસાણાની જેટલી વિધવા બાઈઓ છે એને બોલાવી, પોતાની બેન બનાવી અને એને હાડલું અર્પણ કરતા. દર 12 મહિને એકવાર ભિખારી વિધવા બહેનોને હાડલો પહેરાવતા. બોલો, અને દીકરીઓના માટે થઈને ચોપડા, કપડા, થેલા. 3000 દીકરીઓને નાકની હોનાની નથણીઓ લઈ આલી. બોલો, ભીખ માગી. અને એના એ કાર્યને મીડિયા વાળાએ નોંધ લીધી ને, ચેન્નાઈની અંદર એનું સન્માન કરવામાં આવેલું ને એને પ્લેનમાં બેહવાનો મોકો મળ્યો. ભીખ માગતા માણસ પ્લેનમાં બેઠો. બોલો, તમે સારું કામ કરો ને તો તમારા પાછળ ખર્ચો કરનારા ઘણાય મળે. આ અમે સારું બોલીએ છીએ ને ખાલી, તોય લોકો અમને પ્લેનમાં એમના પૈસે બેહારે. બોલો બેનો માતા, સાચું કહું, ખાલી સારું બોલતા શીખી જાવ તોય કામ થઈ જાય. બોલો, તમને સારું બેહતા આવડે ને તોય કોઈક વિવાહમાં તમને પૈસા આલી લઈ જાય કે હાલો મોજમાં બેઠો છે, સારો લાગે. આમ બેઠા ભાઈ કરીને લાગે રૂડું. બાપા સાચું ખોટું હે? એટલે સારું બેહતા શીખો, સારું બોલતા શીખો. અને તમને યાદી કરાવ. સાંભળો, આ વાતનો મુદ્દાનો પ્રાણ કહું તમને. એ ખીમજીભાઈ 2 પગે અપંગ, ચેન્નાઈમાં સન્માન થયું. ઈ વેળા આજથી ઘણા સમય પહેલાની વાત, 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. અને પછી કીધું કે તમે 2 શબ્દ બોલો. ખીમજીભાઈ ખાલી શું બોલ્યા ખબર છે? કે મને ઠેઠ મહેસાણાથી ચેન્નાઈ બોલાવ્યો, પ્લેનમાં બેહાર્યો, મારું સન્માન કર્યું, મને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો ને એ ના ગમ્યું. બધા કે કેમ બાપા, લાખ રૂપિયા એટલે ઓછા? લાખ એટલે એ વેળા ઘણા કહેવાતા. લાખ રૂપિયા ઓછા પડ્યા? કે ઓછા પડ્યા નહીં, ઓછા જ છે. કે કેમ? કે આનાથી વધારે જો તમે આપ્યા હોત ને તો હું મારી થોડી વધારે દીકરીઓને ભણાવત. આ રૂપિયા મારે જોતા નથી, મારી દીકરીઓને આપવા છે. વિચાર તો કરો, એક ભિખારીની ભાવના કેટલી મોટી છે યાર. એ ભિખારી ભીખ માગીને જો આવો મોટો દાતાર બન્યો હોય તો આપણે તો એની ગતિમાં તો નથી જો, આપણે ભીખ તો નથી જ માગતા. અને તમે જે દાન કર્યું છે ને એ ભગવાનના ચોપડે લખાય છે. છેલ્લી વાત કહું, સાંભળો, જેથી ખીમજીભાઈ ભિખારી મહેસાણા મરી ગયો ને, તેથી એની શમશાન યાત્રામાં કેટલું માણસ મેડામણ હતું કે એને તમે માપી ન શકો. અને આખું મહેસાણા બંધનું એલાન પડ્યું હતું કે આજે ખીમજીભાઈ ગુજરી ગયા છે, આખું મહેસાણા બંધ. ભિખારીના પાછળ આખું નગર જો બંધ રહેતું હોય तो विचार तो करो, सच्चे प्यार की सारे जहां में असर होगी, अगर असर न होगी तो समझ लेना तेरे प्यार में कसर होगी. આપણો સાચો પ્રેમ હોય ને તો હા મેં પ્રમાણ મળે, પણ એ પ્રેમ ઉપર સલ્લા નહીં. અત્યારે તો અમુક માણસ પ્રેમમાં પડે, પછી વ્યામમાં પડે અને પછી ડેમમાં પડે. આ 3 જગ્યા પડે. બોલો, હા, પહેલા પ્રેમમાં પડે, પાછો વ્યામમાં પડે, પછી ડેમમાં પડે. અલા આ 3 જગ્યામાંથી એક કેમ પડ્યા જેવું નથી, વળી જા પાછો. તમને હાવ હાચો કહું, હા, અંતરથી તમે ધર્મના અર્થે હાલો યાર, તો આપણું જીવન સફળ થઈ જાય. અને એટલા માટે તો હું ઘણીવાર પ્રોગ્રામમાં કહું છું કે જો આ ગામ છે ગોરિયાવડ ગામ, 2 ભાઈઓ આવું ગામ હતું ને એમાં રહેતા, ને એમાં 2 ભાઈઓ બાઈજા, હગા ભાઈઓ, એક જ બાપના દીકરા, એક મગની 2 ફાડું, અને બાઈજા. અને 2 ભાઈઓ હામી બાયું ચડાવી, ભાઈ મારી નાખું, તોડી નાખું, ફોડી નાખું, નાનો કે મોટા મારી નાખું, મોટો કે નાના મારી નાખું. આટલો બધો કારો કેર વર્તાઈ ગયો સાહેબ. અને એમાં એક વડીલ આવ્યા. મુદ્દાની વાત સાંભળજો, આ મારી ક્લિપ ઇન્સ્ટાગ્રામની અંદર મિલિયનો ઉપર ગઈ સાહેબ. અને ખાલી વાત સાંભળજો, લોકોએ મને વધાવ્યો એટલે તમારા સામે ખાલી વાત શોર્ટકટમાં રજૂ કરું
એ બે ભાઈઓ હામ હામે બાઈજાને એમ કહેવાય કે નક્કી કર્યું કે હવે હામે કેસ કરી દેવો છે, એને છોડવો નથી. બોલ્યો કે મારે કેસ કરવો છે, છોડવો નથી. અને એક સજ્જન માણસે આવીને કીધું, ભાઈ તમે બે ભાઈઓને કેસ કરવો છે? કે હા. તો કોર્ટમાં જવાના ને? કે હા જવાના. કોર્ટમાં તો તમે કઠેડામાં હામ હામે ઉભા રહેવાના ને? કે હા ઉભા રહેવાના. ત્યાં તો અદબ વાળીને આમ ઉભા રહેવો ને? કે હા. એમાં હેઠું ઘાલીને જ ઉભા રહો ને? કે હા. એમાં વકીલ બોલે એટલું જ બોલશો ને? કે હા. હથિયાર લઈ જાઓ હારે? કે ના, એ હથિયાર ના લઈ જાવ ને પેલો તારો બાપ મારી નાખે. એમ? કે હા. તો ત્યાં તો એકદમ આ નિર્મળતાથી જ બોલશો ને? કે હા સાહેબ આમ હતું, હા સાહેબ આમ હતું, હા સાહેબ એવું જ કહેશો ને? કે હા. પછી વડીલ બોલ્યા, સાંભળો બહેનો માતાઓ વડીલો, કે કોર્ટમાં જેટલી નમ્રતા બતાવવાના છો ને એટલી નમ્રતા બે ભાઈઓ હામ હામી બતાવી દો, તમારે કોર્ટમાં નહીં જવું પડે. આ વડીલોના શબ્દો છે સાહેબ. અરે શરમ આવજો તો રાતે 12 વાગે જાઓ યાર. રાતે 12 વાગે ભાઈને આમ બરોબર દરવાજો ખખડાઈને એને મળીને કહો કે ભાઈ આપણે બે એક બાપના ને એક માના સંતાન છીએ, કદાચ જો થોડી કડવાશ આવી હોય ને તો આપણે આ કેસ ન કરવા જોઈએ, પાછા લઈ લેવા જોઈએ સાહેબ. અને એટલું તમે કરશો ને તો ભગવાનના ચોપડે ભગવાનની દ્રષ્ટિમાં તમે રહેશો સાહેબ. અરે હું તો એમ કહું, પડોશના કેસ થયા હોય ને તોય સાહેબ આવી પ્રતિષ્ઠા બની હોય ને તમે કેસ જો બીજા દાડે પાછા ખેંચી આવો ને તો માની લેજો કે આ પ્રતિષ્ઠાનું પ્રમાણ તમને મળી ગયું છે, તમારા હૃદયમાં કઈક આનંદનો પ્રવાહ આવી ગયો છે. આવો માહોલ થાય યાર. અરે કાંઈ લઈ જ નથી જવાનું હારે. તમને હાવ સાચું કહું, માન ધાતા જેવો માન ધાતા જતો રહ્યો યાર. કાંઈ લઈ ગયો નથી હારે. કેટલા રાજા મહારાજાઓ જતા રહ્યા, કેટલા સુરવીરો જતા રહ્યા, કેટલા દાતારો જતા રહ્યા, કેટલા મહાનુભાવો જતા રહ્યા, પણ આ ધરતી આમની આમ જ છે. એને રાજા રામ પણ હારે લઈ જઈ શક્યા નથી, જેની આપણે પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ. કૃષ્ણ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમે કીધું છે કે અર્જુન આ જગ્યા તો એની એ જ રહેવાની છે, મારા તારા જેવા કેટલાય બદલાઈ જવાના છે. એટલા માટે તમને બધાને મારી પ્રાર્થના છે બાપ. અને ઘણીવાર કેવું કરે છે બધા માણસો કે જમીન માટે બે ભાઈઓ બાજે ને કેસ કરે, એમાં શું કરે, એક ભાઈ સ્વર્ગે જાય અને એક ભાઈ જેલમાં જાય. મુદ્દાની વાત સાંભળજો, બે ભાઈઓ બાજ્યા, જમીન માટે બાજ્યા કે આ બે ચાહ જમીન તે મારી ખેવી લીધી, તને છોડું નહીં, આવું સમજીને બાજ્યા. કેટલી બે ચાહ જમીન માટે. એમાં બે ભાઈ બાજ્યા, એમાં એક ભાઈને મારી નાખ્યો એટલે એ સ્વર્ગે ગયો. બીજો ભાઈને પોલીસ વાળા જેલમાં લઈ ગયા. હવે સાંભળજો, જેલમાં 6 મહિના થાય ને પેલો જેલમાં રહેજો શું કે પેલું 10 વીઘા વેચી મારજો પણ મને છોડાવો. તો એના કરતા તારા ભાઈને બે ચા જવા દીધી હોત તો હું વાંધો હતો ભાઈ. એટલે હું તમને કહું છું થોડું જતું કરજો બાપ, તમારું કાંઈ નહીં જાય એ મારી નમ્ર વિનંતી છે, મારી પ્રાર્થના છે. અને હું સલાહ દેવાની મારી ઉંમર છે નહીં, હું તો તમારા બધાની સલાહ લેવા વાળો છું. પણ એક સરસ્વતીના ખોળામાં બેઠો છું, હું એના પ્રમાણથી ને એના પાવરથી બોલું છું. આ મારી કોઈ હસ્તી નથી સાહેબ, મારો કોઈ પાવર નથી, મારામાં કોઈ એટલી બુદ્ધિ પણ નથી. પણ જે આ સંતોના શબ્દો સાંભળ્યા છે, તમારા બધાના શબ્દો મેં સાંભળ્યા છે, મારા વડવાઓના જે શબ્દો સાંભળ્યા છે, શાસ્ત્રો કંઈક વાંચ્યા છે, એના પ્રમાણથી હું તમને ખાલી ટપાલીનું કામ કરું છું. આમથી વાત લઈને તમારા સામે રજૂ કરું છું. સ્વીકારવી ન સ્વીકારવી તમારા હાથમાં છે, પણ તમે સ્વીકારશો ને તો મને આનંદ છે કે અંધારામાં પણ ગોર ખાશો તો ગર્યો લાગશે, પણ ગોર હોવો જોઈએ. આ મુદ્દો પકડો ને, જીવન બેડો પાર થઈ જાય. હા, આમ બે દેરાણી જેઠાણી હામ હામે મળો ને બહેનો, હવારના પોરમાં નાઈ ધોઈને તૈયાર થાવ અને દેરાણી જેઠાણી હામ હામી આમ મળે અને જો બેયના હૈયા હરખાઈ જાય તો માની લો કે તમે ધર્મના રસ્તે હાલો છો. આ 100%ની વાત. અરે હા, હું બહુ હવાના પોરમાં તૈયાર થઈને જો હામ હામે મળે અને વહુ એમ કે બા, એટલે બા કે હા, આટલું થાય ને માનવું તમે સ્વર્ગમાં જ બેઠા છો. લ્યો, આ હા સાચી વાત. બે ભાઈઓમાં આવો પ્રેમ હોય, દેરાણી જેઠાણીમાં પ્રેમ હોય, કાકા ભત્રીજામાં પ્રેમ હોય, બાપને દીકરામાં પ્રેમ હોય, માને દીકરામાં પ્રેમ હોય, બસ આ પરિવારમાં આવો પ્રેમ હોય તો માની લો તમે સ્વર્ગમાં છો. બીજું કોઈ સ્વર્ગ આ દુનિયામાં મેં જોયું નથી. આ તમને સાચું કહું, સ્વર્ગમાં કાંઈ છે નહીં, કારણ કે હું કોરોનામાં જઈને આવ્યો. સાચું કહું, કોરોનામાં બહેનો જઈને આવ્યો સ્વર્ગમાં. અડધો દાડો સવારથી બપોર સુધી અહીંયા રહ્યો, પછી પાછો આવ્યો. ભગવાન કે નીકળ પાછો, તારે હજુ ઘણી ઉછામણીઓ કરવાની બાકી છે, મને પાછો મોકલ્યો. લે આ વાત સ્વીકાર્યો જ નહીં. એટલે બાપા સ્વર્ગ છે રાખો, પણ કે ના રે ના, સેટિંગ નહીં થાય, નીકળ પાછો. તે પાછો આવ્યો, પણ એટલો મને અનુભવ થયો
કે હું આજે ધર્મ સભામાં બેઠો છું ને, આના જેવું તો સ્વર્ગ નથી જ સાહેબ. આ એ જ સાચું સ્વર્ગ છે. તમે આ પ્રતિષ્ઠા કરો છો ને એ જ સ્વર્ગ કહેવાય. તમે પરિવારમાં પ્રેમથી રહ્યો છો ને એ સ્વર્ગ કહેવાય. એટલે હંમેશના માટે આપણે આપણા સ્વર્ગને ઉજળું કરીએ ને, એવો મારો નમ્ર પ્રયાસ છે. નમ્રી વિનંતી કે પેલી જાંભાવાળી વાત તો પૂરી કરો. એ થોડો હાસ્યનો દોર હતો એ, પણ એમાં વચ્ચે બાપુ આવ્યા એટલે આપણે પછી એ બ્રેક મારવી જરૂરી છે. કારણ કે આપણે દુનિયાને ડિસિપ્લિનની વાત કરતા હોય, જો આપણે ડિસિપ્લિન ન રાખીએ તો પછી સારું ન કહેવાય. એટલે આપણી ગમે એવી વાત હોય તો આપણે બ્રેક મારવી જરૂરી છે. કારણ કે સંતો આવ્યા ને એટલે આપણે એમને વધાવવા જોઈએ. પણ એ વાત તમને બે જ કડી બાકી છે, કહી દઉં, સાંભળો. એટલે મારો મુદ્દો વાત એ હતો કે જાંબા બાપુ જ્યારે જોગી બની ગયા અને જેટલા કઠોર હતા ને એટલા નિર્મળ થઈ ગયા. આમ ગામમાં તો ધોકા વગર વાત ન કરતા. પહેલાની વાત 20 વર્ષ પહેલાની વાત કહી દઉં પહેલા, કારણ કે વચ્ચે બ્રેક વાગે ને એટલે કહી દઉં. 20 વર્ષ પહેલા એમનો એવો પાવર હતો કે કોઈ બોલે ધોકા વગર વાત ન કરે. ગાડીઓ દેવામાં પાવર ને ધોકો દેવામાં પાવર ને ગામ આખું કે બાપા એ હોય ત્યાં સુધી તો ટર્નિંગ પોઈન્ટ થાય, એ શેરીઓ વનવે થતી ને આવા બાપુ. અને એવો માણસ હરિદ્વારમાં જઈને જોગી બન્યા. જેટલો કઠોર હતો ને એટલો આ નિર્મળ બની ગયો. અને પોતાના જ ગામની અંદર પોતાના ગામના પાદરમાં હનુમાનજીના સાનિધ્યમાં સેવા પૂજા કરે. ગામ આખું પૈસા આપે, એ પૈસાથી ખર્ચો કરી નાખે. છોકરા જમાડે, બેનો દીકરીઓને કઈક વસ્તુ લઈ આપે, ખર્ચો બહુ સારો કરે. ને એમાં ચોર લોકોને એમ થયું કે મારું બેટું બાવાજી જોડે પૈસા બહુ છે, વાપરે બહુ, એને લૂંટાય. એના જોડે બીજું કોઈ છે નહીં, એકલો છે ને આપણે 4 જણા હાલો કેમ હબકાઈ દઈએ. તે 4 જણા રાતે 1 વાગે ઝૂંપડીમાં આવ્યા. અને આવીને આમ બાપુ રામ સાગર લઈને આમ સીતારામ 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 કરતા હતા. ચોરે આવીને કેળમાં કટારી અડાડી. બાવાજી, એ બાવાજી, જે જોડે હોય કાઢો, નહીં તો આ તમારી માં હગી નહીં થાય. પહેરાઈ જાય હું તમારા આંચડા નીકળી જાય, કાઢો. જામભા જોગી હતા. હા કે બેટા देखो चोरी करना अच्छी बात नहीं है. ये बाजू में 4 जोड़ मंजीरा पड़ा है, बैठ जाओ भजन करो, जीवन सफल करो बेटा. ये बात अच्छी नहीं है, बैठ जाओ. भजन नहीं करो, पैसा काटो ने. पैसा लेवा आया छी, हमें चोर छी खबर नहीं पड़ती बाबाजी. ये कि हमको सब पता चलता है, पण बेटा निर्मलता रखो, वो बात अच्छी है, बैठ जाओ. बेहवन नहीं, पैसा काटो, मरी जाओ. तुम्हारे मन में हगू नहीं था, हगू नहीं था कीधु त्यारे 20 वर्ष पहला पावर याद आयो भाई. ये आम रामसागर હતો ને, એ આમ રામસાગર ઊંધો કર્યો અને ઊંધો કરીને ઊભા થઈને એક ચોરના બૈડામ જ્યાં હબકાયો, આખો લાંબો થઈ ગયો ને પડ્યો પડ્યો બોલ્યો તમે જાંભા બાપુ નહીં. અલ્યા કે મારો બેટો ગામ આખું કોઈ ઓળખી ન કે તું ઓળખી ગયો કઈ રીતે? કે તમે બાવા બન્યા પણ બાકી હાથોટી હજુ એની જ છે હો તમારી. ભાઈ ભાઈ ક્યાં વાત હે. ઈ હાથોટી જે માણસની એવી ને એવી રે, એમાં કોઈ બદલાય નહીં. એવો મંગલમય ભાવ ત્યારે. આ તો એક હસવા માટેનો પ્રયાસ છે અને અંતરનો ભાવ છે. ત્યારે જેમ બાપુએ કીધું ને કે રોજ દર્શન કરવા આવશું, એ નિયમ તો પાળવાનો જ છે આપણે. પણ મારી એક એવી અંતરના ભાવની તમને બધાને પ્રાર્થના છે કે ભગવાનના પ્રથમ દર્શન જો તમારે થાય, વાસુદેવ બાપા બોલ્યા હતા કે મંદિરમાં મૂર્તિ છે એવો ભાવ નહીં પ્રગટ કરવાનો, સાક્ષાત રામ ભગવાન છે એવો ભાવ પ્રગટ કરવાનો. હા, એક ગામમાં એક 85 વર્ષની ડોશીમાં આમ નીકળી ખરાબ બપોરનો તાપ. ખરાબ બપોરનો તાપ આમ પગ મૂકીએ ને તો આપણે ધરતી આપણા પાવલા બારી દે એવો તાપ. અને 85 વર્ષની ડોશીમાં ગામના પાદરમાંથી આમ નીકળી તો ગામના પાદરમાં એક વડલો હતો ને વડલાના ઓટલા માથે આમ 5 હાથ કે 10 વર્ષના છોકરા, 12-15 વર્ષના છોકરા થોડા રમતા હતા. એ છોકરા રમતા હતા એને જોઈ અને 85 વર્ષની ડોશીમાં એ લાજ કાઢી સાહેબ. આમ લાજ કાઢીને આમ 5 ડગલા ભરીને એમાં એક છોકરાની દ્રષ્ટિ પડી ને એટલે છોકરો દોડતો આગળ આવ્યો. આગળ આવીને કીધું કે એ બા, આપણે ગામડામાં બા કહીએ, અમારા સાહિત્યની ભાષામાં માં કહીએ, પણ ગામડાની ભાષામાં છોકરો બોલ્યો બા, એ બા ઊભી રહે. એટલે બા હતા ઉભા રહ્યા કે હે બા, આ અમે ઓટલા માથે રમીએ ને, એ મારી ઉંમર 12 વર્ષ છે, મારા ભાઈબંધ કોઈ 13 વર્ષના છે, 10 વર્ષના છે, 8 વર્ષના છે, 9 વર્ષના છે. તારા દીકરાની ઉંમરના અમે છીએ. અમારો હક છે, અમારી ફરજ છે કે અમે તો તારા ખોળામાં રમીએ. માં, તું તો મારી બા છો,
મારી માનીય માન, મારા બાપની માની ઉંમરની છો, પણ દુઃખની વાત તને કહું કે શું અમારા જેવા નાના ભૂલકાને જોઈને તું એ લાજ કાઢી? માં, અમે નાની ઉંમરમાં કોઈ કાળા કામ નથી કર્યા, અમે કોઈ ખોટા ડગલા નથી ભર્યા, તોય તે અમારી લાજ કાઢી? આટલું કહેતા કહેતા છોકરાની આંખમાં જરજડિયા આવી ગયા સાહેબ. મારે રોવા જેવો થઈ ગયો. ત્યારે 85 વર્ષની ડોશીમાં મોઢામાં દાંત નહોતા પડતો, મુસ્કાન આવી ગયું. આમ છોકરાને માથે હાથ ફેરવીને કીધો, મારા લાલ, મારા કાળજાના કટકા, મેં તારી લાજ નથી કાઢી. હું તો તને બધ ભરીને ભેટી પડું મારા દીકરા, તને મારા ખોળામાં રમાડું. તું મારો લાલ છો, મારો દીકરો છો, મારા ગામનો વંશનો વારીસ છો. બેટા, તારી લાજ હું ન કાઢું. તો કે માં, લાજ તો તમે કાઢી જ છે. કે મેં તારી લાજ નથી કાઢી, તારા ભાઈબંધોની લાજ નથી કાઢી, પણ બહેનો માતાઓ સાંભળજો, વડીલો સાંભળજો. ડોશીમાએ શું કીધું કે બેટા, તમારા ભાઈબંધોની કે તારી લાજ નથી કાઢી, પણ તમે જે ઓટલે બેઠા છો ને, એ ઓટલે એકવાર મારા સસરા બેહતા હતા, એ જગ્યાની લાજ કાઢી છે કે આયા મારો સસરો બેહતા હતા. તો એ ગામડાની પરંપરા છે યાર. આજ પણ તમે જો કોઈ એવો, મેં હમણાં શરૂઆતમાં પાડિયાને યાદ કર્યા, કોઈ એવી સારી જગ્યાએ પાડ્યો હોય ને તો બહેનો માતાઓને લાજ કાઢવી પડે. આજ પણ તમે ક્યાંક ક્યાંક જોયું હશે કે ગમે તે વવારું હોય તો એને લાજ કાઢીને જ જવું પડે, કારણ કે મર્યાદા છે. એમ ભગવાન રામચંદ્ર પરમાત્મા કાલ 12:39 બિરાજમાન થાય એટલે આપણે એવું નથી માનવાનું કે આ પથ્થરની મૂર્તિ છે. આપણા મનમાં એવો ભાવ હોવો જોઈએ કે આ સ્વયં મારો નારાયણ બેઠો છે, સ્વયં મારો મર્યાદા પુરુષોત્તમ રામ બેઠો છે. એના પ્રથમ દર્શન કરો. તો તમને એક મારી પ્રાર્થના છે, મારે કહેવાય નહીં પણ તે છતાંય કહું, કારણ કે આ વાત કહેવાની હજુ મારી ઉંમર નથી સાહેબ. હું તો એવું માનું છું કે અમુક વાતો મારે ન બોલાય, પણ તે છતાંય ઘણી વાર બોલવાની ઈચ્છા થઈ જાય. સમજ્યા તમે? રામ જાણે શું કામ થાય છે એની મને ખબર નથી, પણ હું તમને એવું કહેવા માંગુ છું કે ભગવાનના પ્રથમ દર્શન કરો ને તો એના સામે એક બે ઉના આહુડા પાડીને એટલું કહેજો કે હે ભગવાન, મારા પરિવારમાં કોઈ ખટરાગ હોય તો એને મટાડી દેજે, મારા પાડોશમાં કોઈ ખટરાગ હોય તો એને મટાડી દેજે, કદાચ કોઈના હૃદયમાં કડવાશ હોય તો એને મીઠાશ કરી દેજે. અને તમને બધાને કહું, કામ જો એક કટકા રોટલા માટે બાઈજા હોય ને, જો કદાચ જુદા જુદા ફરતા હોય ને તો કાલના પ્રથમ દર્શન કર્યા પછી ભેગા થઈ જાજો. મારો રાઘવ 100% નારાયણ રાજી થઈ જાય. ભાઈ, આ તમને મારી પ્રાર્થના છે યાર. આપણી ધર્મસભા આ વિરામ પામવાની તૈયારી છે અને મને આ શબ્દ ઉગ્યો છે. આમ જો તમને કહું, હા, અને ખાસ કરીને આજે અમારું શ્રી સાઉન્ડ છે ને, આ સાઉન્ડના વખાણ કરું એટલા ઓછા હો ભાઈ. હા, હું તો એમ કહું, મારો એક મિત્ર છે ને, ઘણીવાર પ્રોગ્રામમાં એમ કે દુનિયાનું બીજા નંબરનું સાઉન્ડ છે, પહેલા નંબરનું કયું મને ખબર નથી, એવું મારો ભાઈબંધ એક બોલે છે. પણ હું તમને એમ કહું, દુનિયાનું પહેલા નંબરનું સાઉન્ડ હોય તો એ આર્યું પાડો તાળી જોરદાર ભાઈ ભાઈ. હા હા, સાચી વાત કહું છું, કારણ કે અહીંયા બોલવાની એવી મજા આવે, ગાવાની મજા આવે, અને તમે બધા મસ્ત રીતે સાંભળો છો ને, આ બહુ મોટી વાત કહેવાય. આ હારા માઇક મળે જ મજા આવે, નહીં તો અમુક જગ્યાએ એવા માઇક મળે ને કે અમે બોલીએ કાંઈ, લોકો સાંભળે કાંઈ, અલગ અલગ થઈ જાય. હા, સાચું કહું, એક જગ્યાએ અમે ધૂન બોલાયેલી, એમાં માઇક થોડું ડખાવરું આવેલું. તમને નાની વાત કહું, આમ જો માઇક એવું આવેલું ને કે અમે બોલીએ કાંઈ, લોકો સાંભળે કાંઈ. આવું બેનો સાંભળજો, હા, મેં બધા બેનો બેસી ગયેલા, હું બેસી ગયેલો. પછી મેં કીધું શરૂઆત ધૂનથી કરો, ધૂન જામે તો આપણું જામે. કે ઓકે, પણ માઇક એવું આવેલું કે બધું ઊંધું ઊંધું સમજાય. ઓલી બાજુ ઓછું સંભળાય છે, નથી સંભળાતું? કેમ એવું થાય? આ પાછળ નથી. પેલા એમને બંધ કરે, ના ના, એમને કે તમે તમારું કરો, અમને અમારું કરવા દો, આપણો અવાજ ખોલો. તમે ના ખોલો, ખોલો તમે, વાંધો નહીં. એ તો બાપુને કે તમે તમારું કરો, અમને અમારું કરવા દો, એવું કઈ ના હોય. બધું બંધ કરીએ ના સારું લાગે. હવે સંભળાય છે? સંભળાય છે હે ને? હા એમ, કારણ કે આ એ જરૂરી છે ને એ જરૂરી છે, એટલે બે કરવું પડે ને. એવું પહેલા કીધું તો આડો પડદો કરે એમાં, પણ હવે જે થઈ ગયું થઈ ગયું. હમણાં કાલ 12:39 થઈ જતા વાર નહીં લાગે, સમય કોઈની રાહ જોતો નથી. પણ હવે સાંભળો બેનો, સાંભળો તો મને મજા આવશે. તે માઇક એવું ડખાવાનું, અને મેં ધૂન ચાલુ કરી. ધૂનના શબ્દો એવા હતા
અને આ ધૂનની મને ફરમાઈશ છે એટલે ભેડું થઈ જાય સમજ્યા કે ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. ધૂનના શબ્દો આટલા. ચરણો એટલે પગ, પગ એટલે દેશી ભાષામાં ટાંટિયા. પગ ધોઈને પાણી પીવો આવું કઈક હતું. ટોટિયા ધોઈને પાણી પીવો આપણી દેશી ભાષામાં ટોટિયા. આપણે નહીં ક્યાં ટાંટિયા, એ ટાંટિયા એટલે પગ. પગ ધોઈને પાણી પીવો એવી ધૂન હતી. ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. બોલો જ બેન. બધા એકી હા હે બોલો, ના બોલો તમારા પાડોશી ના હા, પણ એકી હા હે બોલો ખબર પડે કે તમે બોલો છો યાર. ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. ભાઈ ભાઈ બહુ થઈ ગયું. તમને કહું પહેલી વાર અવાજ તમારો એવો ને એવો હતો, બપોર પછી અમે અવાજ સાંભળ્યો એ એવો ને એવો હતો, અત્યારે પણ અવાજ તમારો એવો ને એવો છે. તમારો અવાજ 100% બદલાણો નથી. ભગવાનની કૃપા છે. તમારા અવાજને મારા વંદન. પાડો તાળી જોરદાર. ભાઈ ભાઈ તમે તો બહુ સારો અવાજ કર્યો. હા, પણ ત્યાં માઇક એવું હતું ને તે હું ગાઉં સામે ગાય પણ શબ્દો ફરી જતા હતા. હું આ ત્યાં અમુક ડોશીઓ આમ બેઠેલા. હા, આ એક્શન હતી. ચરણો ધોઈને ચરણામૃત લીજે રે લોલ. આ લોલમાં ભેડું થવાનું, તાળી પાડવાનું, બાકી સાજિંદા કોઈ હતા નહીં. ચરણો ધોઈને ચરણામૃત લીજે રે લોલ. ચરણો ધોઈને ચરણામૃત લીજે રે લોલ. ચરણો પણ સામે ઊંધું સંભળાય તે ડોશીઓ શું ગાય ખબર છે? ચોયણો ધોઈને ચરણામૃત લીજે રે લોલ. ચોયણો મેં કીધું ચોયણો નહીં ચરણો. હું તો ગોથે ચડ્યો. મને કે ભાઈ અમને તો ચોયણો સંભળાય. મેં કીધું તો બાપાજી હોય હો. મેં કીધું ચોયણો નહીં કહેવાનું, ચરણો બોલો. ચરણો. એક ડોશીમાં ઉભા થયા લાકડી કે મન કે બેટા ચોયણામાં ચરણો હોય. મેં કીધું બે ધોઈ નાખો. મૂળ ધોવાની જરૂર છે. તમને આ વાતો જ્યાં નજર કરો ત્યાં મજા આવે આપણને. હા, આ એક ડોશીમાં ધૂન ગાતા હતા ને, મોઢામાં દાંતના દાણા નહીં, એટલે દાંત વગરના, બેરિંગ વગરના, ચામડી કરચલી આ વળી ગયેલી, આમ બોલે તો હવા નીકળી જાય. એમને ધૂન ચાલુ કરી. મથુરાની શેરીઓમાં મને કાનો દેખાય છે. બા દેખાય ખરો, 85 વર્ષ થયા દેખાય. આ તો ઉંમરનો પ્રભાવ. અમે જવાન છીએ, અમને નો દેખાય. તમારે જો મોહ માયા મમતા છે, તમારે નથી દેખાય. આનંદ કરો. બા કે હા ગા. તે બા ગાવાનું ચાલુ કર્યું. ગોકુળ ની ગલીઓમાં મને લાલો દેખાય છે. મેં કે દેખાય હો. મથુરા શેરીમ કાનો દેખાય, ગોકુળ ની ગલીમ લાલો દેખાય. અડધો કલાક હલવ્યું. મથુરા ગોકુળા કાનો લાલો, બીજું કઈ નહીં. એમાં એક ડોહા ભાઈ આવ્યા ને, એ બોલે સાંભળો. આમ ને જુઓ કઈ કે હે ડોશી તન મથુરા શેરીમ કાનો દેખાય, ગોકુળમાં લાલો, આ ઢારિયામ પડે ડોહો દેખાય. ઘરના કાના હાચવો ઓલ્યો રાજી છે તારો બાપ. તો એ ખબર પડી, મૂળ મુદ્દો જ ભૂલી ગયા આપણે. હા, તમને હા સાચું કહું. દરેક બહેનો માતાઓને મારી પ્રાર્થના, ઘરના કાના હાચવજો. ઓલ્યો કાનો રાજી જ છે. હા, બધા ભેગા થઈને મસ્ત પાછા કાના લાડ લડાવે. મૂળ મુદ્દો આ પ્રેમ લક્ષણા ભક્તિ છે, સમજો. એટલે આમ કાનાની મૂર્તિ હોય ને પછી આમ ડોસ્યો કે કાના માખણ ભાવે રે, કાના મિશ્રી ભાવે રે. હવે કાના માખણ ને મિશ્રી ભાવે, ઓલે ખીચડી ભાવે, એનું કરો. હા, ખીચડીમાં દૂધ નાખીને ડૂબો કરીને પાઈ દો, અમૃતનો ઓટકાર આવશે. આ સનાતન સત્ય છે હો. હા, જ્યાં નજર કરો યા મજા આવે. હમણાં મારા ઘરે 4 મહેમાન આવ્યા. 4 મહેમાન. વડીલો સાંભળજો, બહુ મુદ્દાની વાત કહું. 4 મહેમાન આવ્યા કે ભરતભાઈ એક પ્રોગ્રામ છે, કેટલા પૈસા લેશો? કીધું 4 લાખ. મને કે 5 લાખ આપ્યા. અરે હું તો અચંબામાં આવી ગયો. મેં કીધું કોક માણસ હોય તો ઓછા કરાવે, આને લાખ વધારે કર્યા. 5 લાખ કે હા 5 લાખ આપવાના ભરતભાઈ, પ્રોગ્રામ કરવાનો છે, આવી જાઓ. મેં કીધું કઈ જગ્યાએ? મને કે ચંબલમાં, ચંબલની ખીણમાં. અમે ચંબલના ડાકુ છીએ. હા, મેં કીધું વાહ ભાઈ વાહ, 5 લાખ હાલશો કે? 5 લાખ નહીં, એના ઉપર બોલો તાકાત હોય એટલા. મેં કીધું તમારા સાજિંદા રાજી કરી ગયો. મને કે એમને રાજી કરવાના, તમને રાજી કરવા, પૈસા બોલો. મેં કીધું કઈ વાંધો નહીં, મેં આવી જશું. તારીખ લખી. અમે એ તારીખે પહોંચ્યા. અમે અહીંયા પ્રોગ્રામ ચાલુ કર્યો. ગણપતિ બિહાર્યા. સામે બધા ચંબલના ડાકુ આવી ગયા. બધા મૂછો વાળાના, ખમતી સારા, અને બધાના જોડે આવડી આવડી થેલીઓ પૈસાની.
અમે ચાલુ કર્યો ને પ્રોગ્રામ. વડીલો, દાતારી કોને કહેવાય સાંભળો. સૌ પ્રથમ એમને 100 ની નોટો ઉડાડવાનું ચાલુ કરી. ઢગલો થઈ ગયો. એના પછી 200 ની ઢગલો, એના પછી 500 ની ઢગલો. 1.5-2 કલાકનો પ્રોગ્રામ હાલ્યો ને મારો. આટલા પૈસા થઈ ગયા. પછી તો કોથરા મગાયા, કોથરા ભર્યા. મુદ્દાની વાત આપડજો, 2 કોથરા ભર્યા કે ભરતભાઈ બક્ષિસ તમારી. એક કોથરો ભરીને બેંજાવાળાને કે તારી, એક કોથરો ભરીને તબલાવાળાને કે તારી, બીજો કોથરો આ તબલાવાળા, ત્રીજો કોથરો મંજીરા વાળા, એક કોથરો વિડીયો વાળા, એક કોથરો સાઉન્ડ વાળા. કોથરે વ્યવહાર નથી કહેતા, કોથરે ચાંદલો. એ આ કહેવત ત્યાં પડેલી. કોથરા ભરી ભરીને બક્ષિસ આવે. ભાઈ મને કે લો 5 લાખ તમને કીધા હતા ને કે આ 11 લાખ પકડો. 11 લાખ આલ્યા. હવે તમે જો હરખ માય બેનો હાચી કહેજો, હરખ માય, હરખ જોરદાર. અહીંયા ગાર્ડન થઈ ગયું. એટલે આટલા બધા પૈસા ક્યારે ભેડા કરીશું આપણે એવી ચિંતા થઈ. અને પછી મેં કીધું અમારા 2:30 વાગે પ્રોગ્રામ પૂરો થયો. મેં કીધું જવાનો રસ્તો કે આમ નીકળો, આ રસ્તો. અમે નીકળ્યા સાહેબ. ગાડીના ઉપર કોથરા બાંધેલા પૈસાના. અમારા એક ના હૈયા ગાર્ડન વાતો કરતા મોઢું માય નહીં એમ કઈ જતા હતા. આગળ વળાંક આવ્યો. એ વળાંકમાં એ જ ઉભા હતા. એ જ ઉભેલા નામ બંદૂક લઈને. કાઢો હોય કાઢો. અરે મેં કીધા પૈસા તમે જ આપ્યા છે. મન કે એ અમારો ધર્મ હતો, આ અમારું કર્મ છે, કાઢો. એમ કઈ જો સાતીમ ઠૂહો માર્યો ને મને તો ત્યાં તો આંખ ઉઘડી ગઈ. તો એ ખબર પડી આ તો સપનું હતું. સપનામાં આવો પ્રોગ્રામ કર્યો બોલો. હા, બીજા આખો દાડો મને ભૂખ ન લાગી બોલો. એટલો પાવર આવ્યો કે એ ભાઈ ભલે લૂંટી લીધા છેલ્લે પણ બાકી પૈસા તો આપ્યા. ક્યાં બાત એ લાવો.